હેલો એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। અત્યારે ભાઈ આપણી સવારી જાય છે ચશ્મા કરાવવા, ભાઈને ચશ્મા કરાવવા એટલે અને લેક્ચર એક બે હતા, એક બે બંક માર્યા અને એવું છે। ત્રિકોણ બાગે ખારી ચશ્માની દુકાને ત્યાં જાય, જોઈએ હવે ચશ્મા કેવાક મળે। અમારે બજેટ છે એટલામાં આવી જાય તો ઠીક, નકરે લેવા તો છે પડશે જ। ચશ્મા એટલે પાવરવાળા ચશ્મા લેવાના, ફેશનવાળા નથી। તો અત્યારે એ લઈ આવી અને પછી જાય પાછા કોલેજે। જો ભાઈ અમે ત્રિકોણ બાગે આવી ગયા અને હવે અહીંયા ગોતી ચશ્માની અમારી જે ઓનલાઈન જોઈતી દુકાન, એ પહેલાં રોડ ક્રોસ સરખું કરી લઈએ। આ લેન્સ કાર્ડમાં તો જવું જ નથી કેમ કે એ બંધ છે, બજેટ આપણા ફૂલ છે એમ તો बजट भी नहीं है और दुकान भी अभी बंद है ना, ये खुली है पर અહીંયા જવું જ નથી કેમ કે અમારે જે લેવા અહીંયા મળશે પણ આઉટ ઓફ બજેટ, અને એવું અમારે કરવું છે નહીં। તો અહીંયા ગોતીએ હવે મળી જાય કંઈ સારી દુકાન। અમે રીલ જોઈ હતી ને, રીલ જોઈને આવી છીએ। હવે એ સારું થઈ ગયું, રીલમાં બધું આવી જાય, કંઈ ટેન્શન નહીં આપણે ગોતવાનું એડ્રેસ સહિત। તો સાઈડમાં હાયલા જઈએ અને અહીંયા ટ્રાફિક એટલી હોય, આ 3-4 રસ્તા એક હારે મિક્સ થાય છે ને એટલે મળી જાય વેલી। આવા તડકા ધૂમમાં હાલવું એ ભાઈ, રાજકોટમાં 10 વાગ્યાનો તડકો એવો હોય, બપોરના 12 જેટલો। અહીંયા આપણે આવી ત્યાં જ સ્ટોપ ચાલુ થઈ જાય બધાના। આ રિક્ષાનું તો ધ્યાન જ રાખવું જોઈએ। હાલો બોલો, ક્યાં તારો છે એને ચશ્માની દુકાન? જા ભાઈ, આ ચશ્માની દુકાન છે બાલાજી। આ સીડીઓ જોઈને નથી લાગતું કે સારી એવી છે મને તો। 5 એરા તો વયા ગયા કે બાલાજી આમ હે આમ હે, આ 6ઠ્ઠો એરો હવે આવી ગઈ કે નહીં? આ વધારે છાડા માણસોને આવવું નહીં ભાઈ, અહીંયા નીકળ્યા હે નહીં। જો ક્યાં હે ચશ્માની દુકાન? આ ચશ્માની દુકાન છે। આ આવી ગઈ ભાઈ આપણી ચશ્માની દુકાન। પછી જો ભાઈ નાસ્તો કરવો તો ભૂખ લાગી, સવારનો ટાઈમ હતો એટલે વિચાર્યો હાલો બટેકા પૌવા ખાઈ લઈએ। તો અહીંયા બટેકા પૌવા ખાવા આવી ગયા। અહીંયા અમારા કોલેજની બહાર જ છે, બહુ ફેમસ અને બહુ મસ્ત બટેકા પૌવા બનાવે, ગરમા ગરમ। આને નથી ભાવતા તો આજ પહેલી વાર આને ખાધા, અને એને પણ ભાવ્યા લગભગ એટલે ખાય છે, અને આને તો જી દ્યો એ હાલે। તો હાલો હવાના ગરમા ગરમ બટેકા પૌવા ખાવા। પછી ચા તો જોઈએ જ છે, ચા વગર હાલે નહીં, ચા વિના જિંદગી અધૂરી, એટલે ચા પીવા આવી ગઈ। બટેકા પૌવા ખાઈને ગરમા ગરમ ચાય। જો ભાઈ અમે હવે અત્યારે ઝેરોક્સ કરાવવા આવ્યા, થોડીક બાકી હતી ઝેરોક્સ કરાવવાની। તો હવે જોઈએ ક્યાં, ઓહો હા વયો ગયો ને વહી ગયો। હા મેં 2-3 ઝેરોક્સ છે, 2-3 અહીંયા જ્યાં સસ્તું પડે ત્યાં કરાવવું અમારે, અહીંયા જ કરાવી લઈએ। તો અહીંયા અત્યારે ઝેરોક્સ કરાવી લઈએ અને પછી જઈએ પાછા કોલેજે જમવા। જો ભાઈ અમુકને અત્યારે ગોળા હાલે છે, અમે ગોળા ને આ અત્યારે સોડા, ક્યાં ગઈ એની સોડા? અહીંયા સોડા છે એકની હાથમાં આ રહી, આ બે આ ખાવાનું પ્રિફર કર્યું ને અમે ગોલાવાળા આવ્યા એટલે આ ધમકાવે છે વિડીયો નહીં ઉતારવાનો, તો અમે ઉતારી દીધો। તો હાલો ગરમીની સિઝન ચાલુ થઈ, ઠંડા ઠંડા ગોલા અને ગરમા ગરમ સોડા, ગરમ છે જો તો। જો ભાઈ અત્યારે હવે બ્લોગ એન્ડ કરવાનો ટાઈમ આવ્યો અને થોડીક વાર હું અમારે એક બુક હતી એક એમાંથી વાંચતો હતો, અને આ લોકો એને અસાઇનમેન્ટ લખે છે કેમ કે અસાઇનમેન્ટની ડેટ આવી ગઈ, હવે 3 દિન અંદર દેવાનું હોય। તો હવે ભીડ પડી લાગે એટલે હવે ટાઈમ તો કંઈ જોયા વગરનું ડાયરેક્ટ લખવાનું ચાલુ। જે આડેધડ છાપા મારે એકબીજામાંથી, આ
એક બીજામાંથી છાપું મારે આનામાંથી આ છાપું મારે અને આમાંથી એક બીજું છાપું મારશે. બે છાપણિયા જ છે. ચાલો આજનો બ્લોગ એન્ડ સમાપ્ત કરીએ. પાછા મળશું કાલે. ગુડ બાય, ટેક કેર, બાય બાય.